ચોમાસાની સિઝનની વિદાય થયા બાદ પણ સુરત શહેર સહિતના વિસ્તારોમાં પાણીને મચ્છરજન્ય બીમારીના કેસ યથાવત રહેવા પામ્યા છે. છેલ્લા 3 દિવસમાં સમયે શહેરના આમરોલીમાં તાવ અને ઉલટી થયા બાદ 1 વર્ષની બાળકી અલથાણામાં ઝાડા થયા બાદ આધેડ અને મેલેરિયાને કારણે 34 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે સિવિલમાં છેલ્લા 1.5 માસમાં ડેન્ગ્યુના 424, મેલેરિયાના 399 તથા તાવના 339, ગેસ્ટ્રોના 147 દર્દી સારવાર હેઠળ આવ્યા હતા. વધતા રોગચાળાએ સુરતને પોતાની ચપેટમાં લીધું હોય તેમ બીમારીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત શહેર સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમરોલીમાં પાણીની ટાંકી પાસે મંદિર નજીકમાં રહેતી 1 વર્ષીય પ્રીતિ શ્યામલાલ ગૌતમ ગત સવારે તાવ આવતો અને ઉલટી થઈ હતી કે જેથી તેને સારવાર અર્થે સ્થાનિક દવાખાનામાં લઈ ગયા હતા. જો કે ગત સાંજે તેની તબિયત વધુ લથડતા બેભાન થઈ જતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા કે જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. તો અલથાણમાં નવી વસાહતમાં રહેતા 45 વર્ષીય શૈલેષ બચુભાઈ રાઠોડ ગત રાત્રે ઝાડા થયા હતા. બાદમાં તેઓની તબિયત બગડતા બેભાન થઈ જતા સારવાર અર્થે 108માં નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા કે જ્યાં ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. ઝાડા બાદ મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. મૂળ રાજસ્થાન સિઘરના વતની અને હાલ ભટાર સ્થિત ખોડિયારનગરમાં 34 વર્ષીય રાધેશ્યામ મૂલચંદ બાવરિયા પરિવાર સાથે રહેતો હતો. રાધેશ્યામ ટાઇલ્સ ફિટિંગનું કામ કરી પત્ની તેમજ એક પુત્ર સહિતના પરિવારનું ભરણ પોષણ કરતો હતો. રાધેશ્યામને છેલ્લા 3-4 દિવસથી તાવ આવી રહ્યો હતો, જેથી તેણે નજીકની ખાનગી ક્લિનિકમાં રિપોર્ટ કરાવતા મેલેરિયા હોવાનું નિદાન થયું હતું. ગત સાંજે રાધેશ્યામની વધુ તબિયત લથડતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો કે જ્યાં તેનું મોત નીપજ્યું હતું. શહેરમાં વરસાદ વિદાય થયા પછી પણ ઝાડા, ઉલટી, ડેન્ગ્યુ, મેલેરિયા, કોલેરા, તાવ, શરદી, ખાંસી સહિતની બીમારીમાં લોકો સપડાઈ રહ્યા છે કે જેને લીધે નવી સિવિલમાં ઓક્ટોબર માસમાં ડેન્ગ્યુના 343, મેલેરિયાના 367, તાવના 226, ગેસ્ટ્રોના 96 અને કોલેરાના 1 દર્દી અને નવેમ્બર માસના છેલ્લા 15 દિવસમાં ડેન્ગ્યુના 81, મેલેરિયાના 32, તાવના 147, ગેસ્ટ્રોના 51 દર્દીઓ સારવાર અર્થે આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.